છેલ્લો અને પાંચમો મુદ્દો સીબીએસઈ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત મોટો ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે। શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે 3 ભાષા ભણવી ફરજિયાત રહેશે, જેમાંથી ઓછામાં ઓછી 2 ભાષા ભારતીય હોવી જરૂરી રહેશે। આ ફેરફારમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અંગ્રેજીને હવે ભારતીય ભાષાની યાદીમાંથી હટાવીને વિદેશી ભાષા તરીકે ગણવામાં આવશે। એટલે કે જો વિદ્યાર્થી અંગ્રેજી પસંદ કરે છે તો તેને સાથે 2 ભારતીય ભાષાઓ જેમ કે ગુજરાતી અને હિન્દી ભણવી ફરજિયાત રહેશે। સાથે જ અંગ્રેજી સાથે બીજી કોઈ વિદેશી ભાષા પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરની સીબીએસઈ શાળાઓમાં માતૃભાષાના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે। આ બદલાવને ધ્યાનમાં રાખીને શાળાઓએ નવા ભાષા શિક્ષકોની ભરતી અને ટાઈમ ટેબલમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરી છે। નવી નીતિ વિદ્યાર્થીઓના સર્વાંગી ભાષા વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે અને ગુજરાત જેવા રાજ્યમાં હવે માતૃભાષામાં ભણાવવામાં આવશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। સીબીએસઈ દ્વારા એક નવા નિયમો હવે લાગુ કરવામાં આવ્યા છે। 2026-27 ની જે બેચ રહેશે તેમાં ધોરણ 6 માં હવે 2 ભાષાઓ કમ્પલસરી ભણવી પડશે, ભારતીય ભાષાઓ હવે ભણવી પડશે અને માતૃભાષાને હવે પ્રોત્સાહન આપવા માટે હવે સીબીએસઈ દ્વારા હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે માતૃભાષાના શિક્ષણ પર હવે ભાર મૂકવામાં આવી રહ્યો છે। બાળકોને ખાસ કરીને હવે અંગ્રેજી જે ભાષા છે તેનાથી દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક હવે સીબીએસઈના સંચાલકો દ્વારા એવું વિચારવામાં આવી રહ્યું છે, કારણ કે માતૃભાષા નહીં ભણવાથી બાળકો પોતાની માતૃભાષા, પોતાના સંસ્કારો ભૂલી રહ્યા હતા અને તે જ દરમિયાન હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતની શાળાઓમાં ગુજરાતી અને હિન્દીનું મહત્વ પણ વધારવામાં આવશે, જ્યારે સીબીએસઈએ નવી શિક્ષણ નીતિ અમલ માટે નવા ફેરફારો કર્યા છે। માતૃભાષાના શિક્ષણ પર હવે સીબીએસઈ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે। 2026-27 થી હવે આ લાગુ થઈ જશે। સીબીએસઈમાં ધોરણ 6 માટે 3 ભાષા ફરજિયાત કરવામાં આવી છે। નવો નિયમ 2026-27 થી લાગુ થશે। જે 2026-27 ની જે બેચ આવશે તેમાં ધોરણ 6 માં નવું 8 ભાષાકીય ફોર્મ્યુલા અમલમાં આવશે અને નવો એક ભાષાકીય ફોર્મ્યુલા હવે બનાવવામાં આવ્યો છે। 3 જેટલા નિયમો તેની અંદર મૂકવામાં આવ્યા છે અને તેને જ લઈને હવે અંગ્રેજી હવે વિદેશી ભાષા તરીકે ગણાશે તેવું પણ હવે કહેવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે સીબીએસઈ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે બાળકોને હવે માતૃભાષા ભણવી પડશે, 2 ભારતીય ભાષા ભણવી હવે ફરજિયાત બનશે।